श्रीवासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं त्रिभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। शिक्षार्थमात्र निजभक्तिमतां नराणां मेकान्तधर्ममखिलं परिशीलयन्तम् अष्टाङ्गयोगकलनाश्च महाव्रतानि त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। श्री अक्षरधामाधिपति पूर्णपुरुषोत्तम श्री स्वामीनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरे कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गादि आद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। સ્વામિનારાયણ હરે. પછી વળી બોલ્યા જે ધ્યાન કરનારા યોગીને પ્રથમ કઈ અવસ્થા લય થાય છે તે જો સ્થૂળ દેહને વિશે શ્રીહરિજીનું ધ્યાન કરે તો પ્રથમ સ્થૂળ દેહનો નાશ થાય છે ને પછી સૂક્ષ્મ દેહ, કારણ દેહ ને મહાકારણ દેહનો નાશ થાય છે. એવી રીતે સૂક્ષ્મ કારણ ને મહાકારણનું સમજવું. ત્યાં દ્રષ્ટાંત છે જેમ વૃક્ષના ડાળા પાંદડા વારંવાર કાપ્યા કરે તો મધ્ય ભાગ હળવે હળવે સુકાઈ જાય છે ને વચમાંથી કાપી નાખે તો થડ ને ડાળા સુકાઈ જાય અને મૂળમાંથી કાપી નાખે તો મધ્ય ભાગ ને ડાળા સુકાઈ જાય છે. તેમ અવસ્થાનું સમજવું. શ્રીજી મહારાજની કથા વાર્તાનું શ્રવણ કરીને તેનું મનન ને નિધિધ્યાસ કર્યાનો અભ્યાસ અતિશય રાખવો ને ગમે તેવી મોટપને પામ્યા હોય તો પણ અધિક સમજ્યાની દ્રષ્ટિ હોય તો તે કોઈ અક્ષરાદિકના ઐશ્વર્યમાં પણ ક્યારે બંધાય જ નહીં ને મોટાઈ બહુ આવે. જીવન મુક્ત, વિદેહી મુક્ત ને કૈવલ્ય મુક્ત એ સર્વે મુક્તના ભેદ કયા છે તે મધ્યે એક કૈવલ્ય મુક્તની સ્થિતિ કહીએ છીએ જે જેમ પૃથ્વી જળમાં રહી છે ને બહાર જણાય છે તો પણ જળમાં જ છે તેમ કૈવલ્ય મુક્ત તો સદાય શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જ રહે છે. આપણા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બાપાએ વાત સમજાવી કે પ્રથમ કઈ અવસ્થાનો નાશ થાય છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણ પ્રકારની અવસ્થા. એની સાથે સંકળાયેલા ત્રણ દેહ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ
જાગ્રત અવસ્થા સાથે સ્થૂળ દેહ જોડાયેલો છે, સૂક્ષ્મ દેહ સ્વપ્ન અવસ્થા સાથે અને કારણ દેહ સુષુપ્તિ સાથે. ત્રણ દેહ, ત્રણ અવસ્થા અને એની સાથે જોડાયેલા છે ત્રણ ગુણ, સત્વ, રજ અને તમ. બંનેનું અંદર અંદર ત્રણેયનું કનેક્શન છે. સત્વગુણ જાગ્રત અવસ્થા અને સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ સ્વપ્ન અવસ્થા અને રજોગુણ, કારણ દેહ સુષુપ્તિ અવસ્થા અને તમોગુણ. જેનામાં સત્વગુણનું પ્રમાણ વધારે હોય એ હંમેશા જાગ્રત અવસ્થામાં રહે. એને ખ્યાલ હોય કે હું શું કરું છું, શું કરવા જેવું છે, શું નથી કરવા જેવું. સત્વ હોય ને એની બુદ્ધિ હંમેશા જાગ્રત હોય. જેનામાં રજોગુણનું પ્રમાણ વધારે હોય, કલ્પનાશીલ હોય, વિચારો બહુ કરે, શું કરું તો મજા આવે, શું કરું તો આમ થાય, પોતાને કેમ સુખ થાય. અને તમોગુણ વધારે હોય જેમાં એની બુદ્ધિ બેર મારી જાય. કારણ કે તમોગુણની સિદ્ધિ એની સંબંધ અવસ્થા કોની સાથે છે? સુષુપ્તિ અવસ્થા સાથે. જે માણસો બહુ તમોગુણી હોય એ ક્યારે સારું ખોટું વિચારી શકે નહીં, કારણ કે સંબંધ સીધો સુષુપ્તિ અવસ્થા સાથે છે. હવે ગોપાળ બાપા અહીંયા પૂછે છે, મહારાજે પ્રથમના 65માં આ વાત કરેલી છે. પ્રથમ કઈ અવસ્થાનો લય થાય છે? હવે અવસ્થાનો નાશ એટલે શું એ પણ વસ્તુ આપણે સમજવી જોઈએ. જાગ્રત અવસ્થાનો નાશ એટલે શું? માણસ જાગવાનું બંધ કરી દે, આખો દાડો ઊંઘ્યા જ કરે. જાગ્રતનો લય એટલે શું? સુષુપ્તિનો લય એટલે શું? ઊંઘવાનું બંધ કરી દે. લક્ષ્મણજી જેમ 14 વર્ષ સુધી ઊંઘ્યા નહીં. લક્ષ્મણ વનવાસ દરમિયાન 14 વર્ષ સુધી સળંગ ઊંઘ્યા નહોતા. કેમ ઊંઘ્યા નહોતા એનું પણ કારણ સમજવા જેવું છે. રાવણનો પુત્ર મેઘનાદ, એને એવું વરદાન હતું, જેણે 14 વર્ષ સુધી નિદ્રા ન લીધી હોય એવો માણસ જ તને મારી શકશે. આ વરદાન હતું એને. 14 વર્ષ સુધી ઊંઘવાનું નહીં, પછી મેઘનાદને વ્યક્તિ મારી શકે. બાકી વિશ્વની ગમે તેવી વિભૂતિ હોય, રાવણના પુત્ર મેઘનાદને ન મારી શકે. અને સ્પેશિયલ મેઘનાદને મારવા માટે લક્ષ્મણ વનવાસમાં જોડાયા હતા, પોતાની ધર્મપત્ની ઉર્મિલાને અયોધ્યામાં રાખીને. એટલે સુષુપ્તિનો લય એટલે શું? માણસ ઊંઘવાનું મૂકી દે એને સુષુપ્તિનો લય કહેવાય. જાગવાનું મૂકી દે ને 24 કલાક કુંભકર્ણની જેમ 6 મહિના સુધી ઊંઘ્યા કરે એને શું જાગ્રતનો લય કહેવાય? નહીં. અવસ્થાનો લય એટલે શું? અવસ્થાનો લય એટલે એ અવસ્થામાં ભગવાનની અખંડ સ્મૃતિ રહેવી. જાગ્રત અવસ્થામાં અખંડ ભગવાનની સ્મૃતિ રહે એટલે જાગ્રત અવસ્થાનો લય થયો કહેવાય. સપના પણ માત્ર ને માત્ર ભગવાન ના જ આવે, ભગવાન સિવાય બીજા કોઈનું સપનું ન આવે ત્યારે સ્વપ્ન અવસ્થાનો લય થયો કહેવાય. અને સુષુપ્તિ, ભગવાનની મૂર્તિમાં મસ્ત થઈ ભગવાનનું સ્મરણ કરતા કરતા જે સુષુપ્તિ અવસ્થા આવે અને એ કાયમ માટે રહે, 1-2 દાડા નહીં, કાયમ માટે અવસ્થા આવે, સુષુપ્તિનો લય કહેવાય. અવસ્થાનો લય એટલે તે અવસ્થામાં ભગવાનની અખંડ સ્મૃતિ રહે એટલે એ અવસ્થાનો લય થયો કહેવાય. અને અવસ્થાનો લય થાય એટલે એની સાથે દેહનો પણ નાશ થાય. જેને જાગ્રત અવસ્થાનો લય થાય એટલે સમજવું કે એના સ્થૂળ દેહનો નાશ થયો. દેહ પડ્યો ક્યારે કહેવાય? પ્રથમના પહેલાની ટીકામાં સમજાવ્યું છે. યથાર્થ જ્ઞાન થાય ત્યારે દેહ પડ્યો કહેવાય. ભગવાનની અખંડ સ્મૃતિ રહે
ત્યારે દેહ પડ્યો કહેવાય. બાકી તો મરના મરના સૌ કહે, મરી ન જાણે કોઈ. બ્રહ્માનંદ કહે એસા મરના કેસા મરના, ફરીથી જન્મ મરણ ન હોય. અને એવું મરવાનું ક્યારે થાય? ભગવાનની અખંડ સ્મૃતિ સિદ્ધ થાય ત્યારે એ મરણ એ કહેવાય. ભગવાનની સ્મૃતિ જેટલો સમય રહે એટલો સમય સ્થૂળ દેહને વિસાર્યો કહેવાય. સ્થૂળ દેહનો નાશ થાય. સ્વપ્ન અવસ્થામાં ભગવાનની મૂર્તિ અખંડ સાંભળે, સૂક્ષ્મ દેહનો નાશ થયો કહેવાય. અને આ બંને ભેગું થાય ત્યારે કારણ દેહનો અને આનો લય થયો કહેવાય. ત્રણેય અવસ્થા, ત્રણેય દેહ અને ત્રણેય ગુણ બંનેનું એક સાથે કનેક્શન છે. એટલે મહારાજ કહે છે કે જાગ્રત અવસ્થાને વિશે, ભગવાનની મૂર્તિને વિશે એનું ચિંતન કરતા કરતા સ્નેહે કરીને લક્ષ્ય થાય ત્યારે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય થાય, પછી સ્વપ્ન અવસ્થાનો લય થાય અને પછી સુષુપ્તિ અવસ્થાનો લય થાય. જેમ 3 ટાંકા પાણીના જોડે જોડે હોય અને એનું ઉપરથી કનેક્શન આપેલું હોય, નીચેથી નહીં. ક્યાંથી? ઉપરથી કનેક્શન આપ્યું હોય. પહેલો ટાંકો એમાંથી બીજા ટાંકામાં જાય, બીજા ટાંકામાંથી ત્રીજા ટાંકામાં જાય. પહેલો ટાંકો આખો ભરાય એટલે ઉપરથી જે પાઇપ જોડ્યો હોય એમાંથી પાણી બીજા ટાંકામાં જાય. ભરાય છે પહેલો, આખો ભરાઈ ગયો, પછી વધારાનું પાણી ક્યાં જાય? પેલા પાઇપમાંથી બીજામાં જાય. ભરાય છે અહીંયા, પાણી અહીંયા ઠલવાય છે, ભરાય છે ત્યાં. બીજો ભરાય એટલે વળી પાછું પાણીનું લેવલ ઊંચું આવે અને વળી પાછું પાઇપનું કનેક્શન ઉપરથી આપ્યું હોય એટલે ત્રીજો ભરાય. એમ જાગ્રત અવસ્થામાં પરિપૂર્ણ ભગવાનની અખંડ સ્મૃતિ રહે અને બરોબર એકદમ ભગવાનની દ્રષ્ટિએ બરોબર સ્થિતિ થઈ જાય જાગ્રત અવસ્થામાં. પછી એ ભક્તિ આખી ક્યાં કન્વર્ટ થાય? આખી સ્વપ્ન અવસ્થાની અંદર કન્વર્ટ થાય. કારણ કે જાગ્રતમાં જે બરોબર ચિંતન કર્યું હોય એ સ્વપ્નની અંદર આવે અને એ પ્રમાણે પછી સુષુપ્તિ પણ એ પ્રકારે જ હોય. ઘણીવાર આવી સ્થિતિ થઈ હોય ને, એને કેવી સ્થિતિ થાય? રાત્રે જે વસ્તુનું ચિંતન કરતા કરતા ઊંઘ આવે અને સવારમાં ઉઠતા એ જ વસ્તુનું ચિંતન થાય એટલે સમજવું કે સુષુપ્તિનો લય થયો. સમજો કે જેમ જય દિવ્ય મૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ, એની કીર્તનની કડી બોલતા બોલતા ચો તરફ ઠસાઠસ ઠઠ મળે છે, સામ સામી તે શેડ્યો દોડે વળે છે, જય તેજ તણા અંબાર તમને અનંત પ્રણામ. એ આમ થઈ ગયું, ઊંઘાઈ ગઈ અને સવારના પોરમાં ઉઠ્યા અને સીધું જો ચાલુ થાય, કૃપા કરીને રાખ્યા મૂર્તિની અંદર. કારણ કે અટક્યા હતા ક્યાં? 5મી કડી અટક્યા હતા અને સવારના પોરમાં 6ઠ્ઠી કડી ઓટોમેટિક ચાલુ થાય તો સમજવું કે આપણે ભગવાનના માર્ગે પ્રગતિના પંથે છીએ. આ બધીની સાબિતીઓ છે. ઘણા કે પ્રૂફ શું? આ પ્રૂફ થયો છે કોઈ દિવસે આવો અનુભવ? જે વસ્તુને સંભાળતા સંભાળતા સૂઈ ગયા એ જ વસ્તુ સવારના પોરમાં આપણી ઊંઘ ઉડી જાય એટલે એ જ વસ્તુ આપણને યાદ, અને ત્યાંથી સ્ટાર્ટ થાય. ક્યાંથી? જ્યાંથી અટક્યા ત્યાં. ત્યારે એને સુષુપ્તિનો લય કહેવામાં આવે છે. એટલે પહેલો ટાંકો ભરાય, પછી બીજો ભરાય, પછી ત્રીજો ભરાય. જાગ્રત અવસ્થામાં અખંડ સ્મૃતિ રહે, પછી એ સ્મૃતિ સ્વપ્નમાં પણ રહે. સ્વપ્ન માટે અલગ પ્રયત્ન કરવાની જરૂર નથી. અને સુષુપ્તિમાં પણ જે પૂર્વે કહ્યું તે પ્રમાણે એની સ્થિતિ ચાલુ થઈ જાય. પણ એના માટે સૌથી પહેલો જાગ્રત અવસ્થામાં પ્રયત્ન કરવો પડે. હવે કોઈ સ્વપ્ન અવસ્થામાં ટ્રાય કરે તો પહેલી સ્વપ્નનો લય થાય, પછી જાગ્રતનો લય થાય, સુષુપ્તિનો લય થાય અને પછી જાગ્રતનો લય થાય. પહેલાં જો સુષુપ્તિનો લય થઈ જાય તો પછી આનો થાય અને પછી આનો થાય. ત્રણેય પ્રકારની ભગવાને સગવડ આપી છે. જેને જ્યાંથી શરૂઆત કરવી હોય ત્યાંથી કરી શકે છે. પણ સૌથી વધારે સહેલામાં સહેલો ઉપાય કયો છે? જાગ્રત અવસ્થાનો લય કરવો, પછી સ્વપ્ન અને સુષુપ્તિનો લય ઓટોમેટિક ભગવાનની દયાથી થઈ જાય. ભલે લય 3 કરવાના છે પણ આપણે ટ્રાય કેટલો કરવાનો છે? એકનો જ કરવાનો છે. એકનું થઈ જાય એટલે બીજા 2 કાગળિયા ઉપર તો ઓફિસમાં સાઇન કરીને કાગળિયા પડેલા જ છે,
અહીંથી આપણું એક કાગળિયું જાય એટલે બીજા 2 કાગળિયા ઓટોમેટિક ફાઇલની અંદર એટેચ થઈ જાય. એટલે આ પ્રમાણે 3 દેહ, 3 ગુણ અને 3 અવસ્થા 57ના ટોળાનો જે લય કરવાનો છે એ લય આ રીતે થાય છે. કઈ રીતે? ભગવાનની અખંડ સ્મૃતિ રાખતા રાખતા આ બધાનો ક્રમશઃ પછી જેની જેવી શ્રદ્ધા, જેવી જેની ત્વરા અને જેવી જેની આતુરતા. હોશિયાર વિદ્યાર્થી હોય તો 1 ધોરણની અંદર 2 કે 3 ધોરણ ભણી લે. 11 વર્ષે માણસો ડિગ્રી મેળવી હોય એવાય હોશિયાર છોકરાઓ આજે વિશ્વની અંદર છે. બોલો, 11 વર્ષે ગ્રેજ્યુએટ, 12 વર્ષે ડબલ ગ્રેજ્યુએટ અને 13 વર્ષે પીએચડી. જે વસ્તુ કરતાં કરતાં સામાન્ય રીતે માણસને 30 વર્ષનો સમય થઈ જાય, 13-14 વર્ષે કરી લે છે અને 15મા વર્ષે પ્રોફેસર બની જાય. બોલો, એના બાપની ઉંમરના છોકરા હોય એની જોડે ભણતા હોય, સાહેબ ક્યાં ગયા? આ આવ્યા સાહેબ, કે 15 વર્ષની ઉંમરના સાહેબ. બોલો, દરેકની શ્રદ્ધાનો વિષય છે. ઉપદેશ આપણને ભગવાન અને સત્પુરુષો આપે છે, પણ એનો ફાયદો ક્યારે થાય? જ્યારે આપણે એને વર્તનમાં ઉતારીએ. એટલે ભગવાનની સ્મૃતિ રાખતા રાખતા 3 દેહ, 3 અવસ્થા અને 3 ગુણ એનો ક્રમશઃ પ્રલય થાય છે. આ વસ્તુ કરવા માટે કથા વાર્તાનું અંગ અવશ્ય હોવું જોઈએ. જ્ઞાન અને ધ્યાન. તમે જુઓ, જે ધ્યાનનિષ્ઠ હરિભક્તો થઈ ગયા ને આપણા સત્સંગની અંદર, તમે જુઓ, જેને જેને ધ્યાનનું અંગ હતું ને અને મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર કર્યો ને, કોઈ 6 કલાક, કોઈ 8 કલાક બધા ધ્યાન કરતા હતા, એ બધાને કથાનું અંગ મુખ્ય હતું. માર્ક કર્યું છે તમે? ધ્યાનનું અંગ તો હતું, પણ જોડે જોડે કથાનું અંગ પણ જોરદાર હતું. આપણે ઉદાહરણ જોઈએ કે ભાઈ માધાપુરના વેલજીભાઈ મંજીભાઈ ધ્યાની કહેવાતા, સ્થિતિવાળા કહેવાતા હતા, પણ એમને સાથે સાથે કયું અંગ જબરજસ્ત હતું? કથાનું અંગ જબરજસ્ત હતું. જોજો, દેવચંદભાઈ ઠક્કર ધ્યાનનું અંગ હતું એમને, પણ સાથે સાથે કથાનું અંગ પણ એટલું જબરજસ્ત હતું. એટલે બંને પાંખો હોય ને તો પંખી આકાશની અંદર ઉડી શકે. કથા વાર્તાનું અંગ તો અવશ્ય હોવું જોઈએ. ભગવાનના માર્ગે આગળ વધવું હોય, સારા ગુણ સંપન્ન કરવા હોય તો એણે કથામાં તો અવશ્ય હાજરી આપવી જોઈએ. માત્ર હાજરી પૂરતી નથી, પણ જે રીતે કથામાં બેસવું જોઈએ, કથાની બધી ડિસિપ્લિન હોય, કથાની બધી શિસ્ત હોય, એ પ્રમાણે શિસ્ત પ્રમાણે બેસવું જોઈએ. અને કથામાં જે વાત થાય એનું પછી શ્રવણ, મનન અને નિધિધ્યાસ, એમાંથી નવી નવી ઉર્મિઓ સ્ફુરે, એના માટે એનું અખંડ ચિંતન કરવાનો પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ. બાપાશ્રી પોતાની વાતોમાં કહે છે કે અમે બધાય વૃષપુરમાં નિર્ગુણ બાપા આવે ને ત્યારે આખો દાડો અમે કથામાં બેહી રહેતા અને રાત પડે એટલે અમે ઘેર નતા જતા. કુંવરજીભાઈ પટેલ અને હું આખી રાત બેસી અને આજે નિર્ગુણ બાપાએ કથામાં શું કીધું, અમે આખી રાત એનું મનન કરતા હતા. અને પછી આ બધી વાતો ભલે સમજાય કે ન સમજાય, પણ ફરીથી આવે ને ત્યારે આપણા મગજમાં થાય કે ચાલો આવું ક્યાંક સાંભળ્યું છે, કે આ પ્રમાણે કથામાં વાત થતી હતી. એટલે કથાનું અંગ ગોપાળ બાપા કહે છે કે અવશ્ય હોવું જોઈએ. તો જતા દાડે, કારણ કે જ્ઞાન વિના ક્યારે ધ્યાન ન થાય અને ધ્યાન વિના ક્યારે અનાદિમુક્તની સ્થિતિ ન થાય અને કથામાં આવ્યા વિના ક્યારે જ્ઞાન ન થાય. 4 સ્ટેપ છે. પહેલા કથામાં આવો, પછી જ્ઞાન મેળવો, જ્ઞાન મેળવીને જગતમાંથી આસક્તિ તોડી મહારાજની મૂર્તિમાં સ્નેહ કરી અને એમનું ધ્યાન કરો. અને ધ્યાન કરતા કરતા જ્યારે એમની કૃપા થશે ત્યારે એમની કૃપાએ ભગવાનનો સાક્ષાત્કાર થશે. એટલે દરેકના મૂળની અંદર શ્રવણ ભક્તિ તો અવશ્ય કહેવામાં આવેલી છે. સ્વામિનારાયણ હરે. સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી સાચા સંતના લક્ષણ અને એમની કૃપાનું ફળ કહે છે. સ્વામિનારાયણ હરે. એવા સંત સદા શુભમતી
જગત દોષ નહીં જે મારતી, સૌને આપે હિત ઉપદેશ, એવા સંતને નામો શેષ. સદ્ગુણનાથ સિંધુ ગંભીર, સ્થિર મતિ અતિશય ધીર, માન અભિમાન નહીં લેશ, એવા સંતને નામો શેષ. સાચા સંતના લક્ષણ સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી કહે છે. ને એવા સંતના લક્ષણ અમારે ભગવા વસ્ત્રધારીઓએ તો કેળવાના જ છે. કોઈ પણ સંપ્રદાયના હોય, કોઈ પણ સંસ્થાના હોય, આ બેઝિક વસ્તુ તો એનામાં હોવી જ જોઈએ. એટલે ત્યાગીઓ માટે તો ફરજિયાત છે જ, પણ વિશેષ લાભ લેવા માટે ગૃહસ્થો માટે પણ આ ફરજિયાત છે. કારણ કે સંત કોને કહેવાય? મૂર્તિમાં સંતાય એને સંત કહેવાય. તું ભૂલીશમાં ધોળે ભોગવે, નિષ્કુળાનંદ સ્વામી પોતે કહે છે. સાચા સંતનું લક્ષણ કે છે સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી, શુભમતી, જેની મતિ હંમેશા સારી હોય એને સાચા સંત કહેવાય. સૌને આપે હિત ઉપદેશ, કોઈને પણ આડા પાટે ચડાવી દે, આને આમ ચડાવે ને આને આમ ચડાવે, એને સંત કહેવાય જ નહીં. જ્યારે પણ શિખામણ આપે ત્યારે બીજાનું હંમેશા હિત થાય એવી જ વાત કરે, પોતાનો બિલકુલ સ્વાર્થ હોય નહીં. બીજાને બાટલામાં પૂરે એને ક્યારે સંત ન કહેવાય. જે પોલિટિક્સ રમે, રાજકારણ રમે, એને ક્યારે સંત ન કહેવાય. સંત એટલે હંમેશા બીજાનું હિત. કોઈ પણ માણસ આપણી જોડે સલાહ લેવા આવે, શું કરવું, જે પ્રમાણે આપણને યોગ્ય લાગતું એ પ્રમાણે સલાહ આપવાની, અને કંઈ ન હુજે તો કહેવાનું ભગવાન હુજાડે તે કર. પણ કોઈ દાડો કોઈને આડા પાટે ચડાવાય નહીં. કોણે? જે સંત હોય એનાથી. પછી સંત ન હોય ને માત્ર કપડાં પહેર્યા હોય એની તો વાત જ આખી નિરાલી છે. એની ચર્ચા નિષ્કુળાનંદ સ્વામી અહીંયા કરવા માંગતા નથી. સૌને હિત થાય એવી શિખામણ, એવો ઉપદેશ, એવી ભલામણ એને હંમેશા કરવી સાચા સંતનું લક્ષણ કહેવામાં આવેલું છે. સદ્ગુણના સિંધુ, જેનામાં અનેક પ્રકારના ગુણો રહેલા હોય. સ્થિરમતી, ગમે તેવા સંજોગો આવે પણ કોઈ દિવસે એનું મન ક્યારે પણ ચલાયમાન ન થાય. હાય હાય શું થશે, અલ્યા કશું નહીં થાય. ભગવાન અન્ન વસ્ત્રની જવાબદારી લઈને બેઠા છે, ખાવા પીવાની ચિંતા નથી. મોક્ષની જવાબદારી લઈને બાપા બેઠા છે. આ લોકની ને પરલોકની બધી જવાબદારીઓ ભગવાનને ગુરુદેવે લઈ લીધી છે. પછી આપણે શેની ચિંતા કરવાની? સ્થિરમતી. અને કદાચ મતી કોઈક એવા વિપરીત બહુ દેશકાળ આવે તો પણ ભગવાનની સ્મૃતિપૂર્વક એ મતીને બેલેન્સ કરવાની એનામાં તાકાત હોવી જોઈએ. ડગમગાટ ન થવો જોઈએ. અતિશય ધીર, ધીરજ રાખવાની. જીવનમાં સુખી થવાના બે જ ઉપાયો છે, શાંતિ અને ધીરજ. વર્તમાન કાળમાં શાંતિ રાખવાની અને ભવિષ્યમાં શાંતિ થશે એવી આશા સાથે ધીરજ રાખવાની. શાંતિ અને ધીરજ, આ બે વસ્તુ જેનામાં હોય એ માણસ ક્યારેય દુઃખી ના થાય. કારણ કે ભવિષ્યમાં સારું થશે, ભવિષ્યમાં સારું થશે.
ભગવાનમાં શ્રદ્ધા હોય તો શાંતિ અને ધીરજ એ ટકી રહેતી હોય છે. માન અભિમાન નહીં લેશ. ભગવાને ગમે તેટલી આવડત આપી હોય, ગમે તેટલી કુશળતા આપી હોય, પણ એ કુશળતાનું લેશ માત્ર પણ અભિમાન ન હોવું જોઈએ. હું આટલો જબરો, મને આટલું આવડે છે, મારા જેવું કોઈને આવડતું નથી. ભલે કોઈને આવડતું પણ અભિમાન ન જોઈએ. સાંઈ બાપાએ પોતાના માટે કીર્તનમાં કેવા શબ્દો વાપર્યા છે બોલો. મય અજ્ઞાન અંધારે થા, ક્યા બાત હે. હોય કોઈ દાડો મનમુખી હોકર કે ભૂલ્યા, દેહાભિમાન મેં બોટ ડૂલ્યા. કેવા કેવા પોતાના માટે મેં તો છીન છીન ગુનેગાર તેરા. જો પ્રેમાનંદ સ્વામી જુઓ, જેવો તેવો પુત્ર તમારો, અણસમજુ અહંકારી. શું બ્રહ્માનંદ સ્વામી અણસમજુ ને અહંકારી હતા? અને આપણામાં નકરી અણસમજણ ભરી હોય, રોમે રોમમાં અહંકાર ભર્યો હોય, 3.5 કરોડ રૂવાડામાં એક રૂવાડામાં પણ નિર્માણું ન ભર્યું હોય, તો મારા જેવું કોઈ નિર્માની નહીં. એક રૂવાડામાં પણ સાચી સમજણ કે દિવ્ય બુદ્ધિ ન હોય, તો મારા જેવો કોઈ બુદ્ધિશાળી. કેટલા ફાંકેબાજ છીએ આપણે, વિચારો તો ખરા ભાઈ. જ્યારે શીઘ્ર કવિ બ્રહ્માનંદ સ્વામી હુતા હુતા આમ ઝોલું આવ્યું હોય, ઉઠાડવામાં આવે અને તારો ચટક રંગીલો છેડલો કીર્તન બનાવી દે, છતાંય પોતાને માટે શું કહે છે? બાળક હોય તે જેમ તેમ બોલે, અણસમજુ હોય, અહંકારી હોય. આ શું છે બધું? મુક્તાનંદ સ્વામી કહે છે, હું તો ગણી નગણી નાર. પોતાના માટે કેવા શબ્દો વાપર્યા છે. મોટા મોટા નંદ પદવીના સંતોએ, આપણા ગુરુદેવ સાંઈ બાપાએ. આપણે કોઈ દાડો આપણી જાત વિશે નીચું બોલ્યા? હાલો, દરેક જણ પોતપોતાની છાતી ઉપર હાથ મૂકીને વિચારો. કોઈને 50 વર્ષ થયા, કોઈને 40 થયા, કોઈને 60 થયા, કોઈને 70 થયા, કોઈને 80 થયા, કોઈને 90 થયા. પોતાની જાત વિશે કોઈ દાડો ખરાબ બોલ્યા? કે મારા જેવો કોઈ મૂર્ખો નથી, મારા જેવો કોઈ ડફોળ નથી? બોલો હાલો, તાકાત હોય તો બોલો. ભગવાનની નજીક જવું હોય, હું પદ ટળે હરી ઢુકડા, નંદ પદવીના સંતો કે છે. કોઈ દાડો બોલ્યા? બધા ડફોળ છે. આપણા સિવાય બધા ડફોળ જ છે. આપણા સિવાય બધા મૂર્ખના સરદારો જ છે. બુદ્ધિ ભગવાને આપણને એકલાને જ આપી છે. સમજ્યા? સમજણ આપણને એકલાને જ આપી છે. બીજા બધા તો પાંચિયા દસિયા છે. 2000ની નોટ તો આખા વિશ્વની અંદર હું પોતે જ છું. કેટલું બધું અભિમાન ભર્યું છે બોલો. સાચા સંતની અંદર આવો ક્યારે પણ ફાંકો ન હોય. આવડત શ્રેષ્ઠ કક્ષાની હોય. મુક્તાનંદ સ્વામીની સાધુતા જુઓ, નિત્યાનંદ સ્વામીની વિદ્વતા, બ્રહ્માનંદ સ્વામીની કવિત્વ શક્તિ, ગોપાળાનંદ સ્વામીનું ઐશ્વર્ય, નિષ્કુળાનંદ સ્વામીનું વૈરાગ્ય, બધા છેલ્લી કક્ષાના હતા. અને છતાંય નિર્માનીપણું પણ છેલ્લી કક્ષાનું હતું. આપણા તો આવડતમાં ભલી વાર ના હોય, અને અભિમાન, આખા જગતનું અભિમાન એકલું આપણામાં ભર્યું હોય. 12 મહિનાના છોકરાને પૂછો, તું ડાયો, તારો બાપ ડાયો? હું ડાયો. જોજો, ટ્રાય કરવો તો કરજો. 5 વર્ષના છોકરાને પૂછજો, 4 વર્ષના છોકરાને પૂછજો, તું ડાયો કે તારા પપ્પા ડાયા? તો હું ડાયો. અને બીજો સવાલ પૂછજો, તું ગાંડો કે તારો બાપ ગાંડો? કે મારો બાપ ગાંડો. હા, બાળપણથી જ, અનાદિકાળથી વ્યક્તિ એટલો બધો અભિમાનમાં મસ્ત બની ગયો છે. દારૂ પીને ડોલે ને, અભિમાનનો નશો બહુ ભયંકર હોય છે. સાચા સંતની અંદર ક્યારે પણ અભિમાનનો નશો હોવો જોઈએ નહીં. આવડત કેળવવાની, સત્સંગનો પ્રચાર વિકાસ આવડત વગર ન થાય. પણ આવડત કોની કૃપાથી છે એનું સતત અનુસંધાન આપણને હોવું જોઈએ. અભિમાન લેશ માત્ર ન હોવું જોઈએ. અહંકાર નહીં. કામ, ક્રોધ, લોભ, મોહ એને જેણે જીત્યા છે, અર્થાત ભગવાને કહેલા જે 5 વર્તમાન, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માન, ધન, સ્ત્રી, રસાસ્વાદ, સ્નેહી અને માન સન્માન, એટલે કે રાજકારણ, આ 5 વસ્તુથી અલિપ્ત એવા ભગવાનના સાચા સંત હોય છે. ઇન્દ્રિયોને જીતી ભજે જગદીશ. સાચા સંતનું લક્ષણ શું કહેવામાં આવ્યું છે? એની સર્વે ક્રિયાઓ હંમેશા ભગવાનની આજ્ઞા પ્રમાણે હોય અને ભગવાનની ભક્તિમય એનું જીવન હોય. આડી અવળી એક્ટિવિટીઓમાં કે બીજે ત્યાં એ સાચા સંતનું જીવન કહેવાય જ નહીં. સદાય વ્યર્થ કાલો ન નેતવ્યો,
ભક્તિમ ભગવતો વિના, શિક્ષાપત્રીમાં ભગવાને કહ્યું છે, ભગવાનની ભક્તિ વિના ક્યારે પણ એક ક્ષણ પણ ખાલી જવા દેવી નહીં. સાચા સંતના લક્ષણો કે છે. નિર્ભય, ભગવાન સિવાય કોઈની બીક નહીં. સાચી નિર્ભયતા કઈ છે? અને લોકમાં નિયમ છે, કાં ભગવાનથી બીવો, કાં આખા ગામથી બીવો. શું? કાં તો ભગવાનથી ડરો, કાં તો આખા ગામથી ડરો. ભગવાનથી ડરો તો કોઈનાથી પણ ડરવાનો વારો ના આવે, કારણ કે ભગવાનથી ડરતો હોય કોઈ દાડો કાળું ધોળું કરે જ નહીં. અને ભગવાનથી ન ડરતા હોય એ કાળું ધોળું કરવાના. કોઈક દાડો ઓડિયો કે વિડીયો રેકોર્ડ થઈ જવાનો અને વિડીયો પછી ફરતો થઈ જવાનો, જો આ શું ધંધા કરે છે. પછી આખું ગામ એને દબાવે. જ્યારે પણ કંઈક ઊંચું નીચું થાય, બેરો છાનામાના. અમારા જોડે પ્રૂફ છે. કાં ભગવાનથી ડરો, કાં આખા ગામથી ડરો. કાં ભગવાનથી દબાઈને રહો, કાં આખા ગામથી દબાઈને રહો. ભગવાનથી દબાય એણે આખા ગામથી દબાવવાની કોઈ જરૂર રહેતી નથી. અને જે ભગવાનનો દાબ્યો ન દબાય એને આખું ગામ દબાવે. ભગવાનથી ન બીવે એણે આખા ગામથી ડરવું પડે. પેલો કહી દેશે, પેલાને ખબર છે, પેલો કેટલાને હાચવવા પડે વિચાર કરો. પણ એક ભગવાનને હાચવી લો તો બીજા કોઈને હાચવવા પડે? ભગવાનનું કહ્યું ન કરો તો આખું ગામ કેમ કરવું પડે? બધા આવીને આપણને ટપલી મારતા જાય, પણ ભગવાનની આજ્ઞામાં વર્તીએ કોઈ હાથ આપણને ના અડાડી શકે. એટલે સાચા સંત કેવા હોય છે? નિર્ભય, અર્થાત ભગવાન અને ગુરુ સિવાય બીજા કોઈની પણ બીક નહીં. સાચા સંતનું આ લક્ષણ કહેવામાં આવેલું છે. વિશેષ લક્ષણો આવતીકાલે. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ.